મગનભાઈ જ્યારે ચૂંટણીમાં ઊભા છે ત્યારે કચ્છનું પ્રતિનિધિત્વ કરે અને તેઓ જંગી બહુમતીથી જીતે તે માટે તેમને શુભકામના પાઠવી. આભાર પ્રમુખ સાહેબ, વડીલ સાહેબ, તમામ વકીલ મિત્રો, નખત્રાણા વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું કે આજ રોજ મને અહીંયા નખત્રાણા મધ્યે જે મારો સન્માનિત કરી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર સદસ્ય તરીકે એક કચ્છનો ત્યાં સેવા કરવાનો મોકો મળે એમના માટે મને જે ભાવ લાગણી દર્શાવી અને શુભેચ્છા પાઠવી, ખરા દિલથી શુભેચ્છા પાઠવી છે. એટલે હું આ બાર એસોસિએશન નખત્રાણા તમામ વકીલશ્રીઓનું હું ખરેખર ઋણી છું. અને આવનાર સમય હું તો જો કે જ્યારથી કચ્છની અંદર બાર કાઉન્સિલમાંથી જ્યારથી હું મારી પસંદગી થઈ ત્યારથી કરી કચ્છના વકીલશ્રીઓના અને ગુજરાત લેવલના વકીલશ્રીઓના કામ કરતો આવ્યો છું. લગાતાર અવિરત ચાલુ છે અને એ કામોને અવિરત ચાલુ રાખવાનો છું. વકીલશ્રીઓના જે પણ કામ હશે, જે પ્રશ્નો હશે એને વાચા આપવા માટે હું બાર કાઉન્સિલમાં તન મન ધનથી સેવા કરીશ. અસ્તુ. જય માતાજી. આજના આ નખત્રાણા મધ્યે નખત્રાણા બાર એસોસિએશન તરફથી બાર એસોસિએશન ઓફ ગુજરાતમાં ઉમેદવારી નોંધાવતા આજે પધાર્યા છે. નખત્રાણા બાર એસોસિએશને એમનું સ્વાગત કરી એમને આ ચૂંટણીમાં જંગીત બહુમતીથી ચૂંટે એવી સૌ બારના મિત્રોએ ખાતરી આપેલ છે. અને મગનભાઈની કામગીરીને ધ્યાનમાં લઈ 100% મગનભાઈને નખત્રાણા તરફથી સારામાં સારા વોટ અને સારામાં સારી ઉમેદવારીમાં આગળ વધે એવી અપેક્ષા સાથે